નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી। GCERT ગાંધીનગર તથા મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ પ્રેરિત શ્રી જામ અબડા વિકાસ સંકુલ અબડાસા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। અબડાસા તાલુકાના નલિયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં શ્રી જામ અબડા શાળા વિકાસ સંકુલ નલિયા SVS કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25ની શરૂઆત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તેમજ મોડેલ સ્કૂલના નલિયાની બાળાઓ દ્વારા અભિનય દ્વારા પધારેલા મહેમાનશ્રીઓનો આવકાર કરવામાં આવ્યો। ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી NA મંસૂરી સાહેબ, જિલ્લા નિરીક્ષક શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ, અતિથિ વિશેષ શ્રી ભાવનાબા સુરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય નલિયા શ્રી AP સુથાર સાહેબ, લાયઝન ઓફિસર શ્રી અબડાસા ડાયટ ભુજ શ્રી અમિતભાઈ ડોકડિયા સાહેબ, શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ શ્રી હુસેનભાઈ હિંગોરા સાહેબ, TPO સાહેબ શ્રી અબડાસા લગધીરસિંહ જાડેજા સાહેબ, BRC અબડાસા શ્રી મિહિરભાઈ વોરા કટાર લેખક તેમજ લાલન કોલેજના પ્રોફેસર શ્રી નારાયણસિંહ સાહેબ, પ્રિન્સિપાલ શ્રી નવોદય વિદ્યાલય ડુમરા સુરેશ, કન્વીનર શ્રી સંજય શરણ R શ્રીવાસ્તવ તેમજ ત્યારબાદ પુસ્તકાલ તેમજ મોમેન્ટ દ્વારા આવેલા મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। TPO સાહેબ શ્રી હુસેનભાઈ હિંગોરા તેમજ લાયઝન ઓફિસર ડાયટ શ્રી AP સુથાર સાહેબ શ્રી મહેમાનો દ્વારા QDC કન્વીનર હિતેશભાઈ વાસાણી, કોઠારા જગદીશભાઈ પરમાર, જખો પરસોત્તમભાઈ રાઠોડ નલિયાનું કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ, કચ્છ। NCERT અને GCERT ગાંધીનગર તેમજ તાલીમ ભવન ભુજ તરફથી આયોજિત અબડાસા તાલુકાનો વિજ્ઞાન પ્રદર્શન 2024-25નો આગાજ આપણે અબડાસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી કરેલ છે અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નો જે આયોજન છે એ ધ બેસ્ટ રહ્યું છે। અહીંના આયોજક શ્રી ફાધર જયસન જોસેફ દ્વારા અમને પૂરેપૂરી સહકાર અને સહાયતા પ્રાપ્ત થયેલ છે। આ અબડાસા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે। આપણે ઘણી બધી શાળાઓ આમાં ભાગ લીધી છે। એમાં અમે દરેક શાળાને એક અહેવાન આપ્યો હતો કે તમે બધા આ શાળામાં વિજ્ઞાન મેળામાં ભાગ લેવો, તો દરેક શાળાએ હોંશે હોશભેર ભાગ લઈને અને કુલ 55 કૃતિઓ અહીં રજૂ કરેલ છે અને દરેક 5 વિભાગમાં ડિવાઇડેડ છે અને 5 વિભાગમાંથી 55 કૃતિ આપણી પાસે આવેલ છે। તો આપ સર્વે વિજ્ઞાન વિદ્યાર્થીઓને, અમારા બાળ વૈજ્ઞાનિકોને, અમારા આયોજકોને તેમજ મીડિયાને હું SVS કન્વીનર સંજય R શ્રીવાસ્તવ આપનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ, આભાર। આજ રોજ જામ અબડા SVS સંકુલનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નલિયા ખાતે યોજાયું। અબડાસા તાલુકાની 29 માધ્યમિક શાળાઓમાંથી લગભગ 53 જેવી કૃતિઓએ આજે બાળકો સાથે ભાગ લીધો, એ બદલ હું બધાને ધન્યવાદ પાઠવું છું। આવા અંતરિયાળ વિસ્તારના બાળકો પણ સરસ મજાની કૃતિ 5 વિભાગમાં રજૂ કરી। સાથે સાથે અમારા SVS કન્વીનર વાસ્તવજી, એમની ટીમ, PBC કન્વીનર મિત્રો, અમારા ADI અને આ શાળાના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ફાધર પ્રિન્સિપાલ, એમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું। આવા સરસ મજાના સંકુલમાં આવી બધી કૃતિઓ યોજાય, એના અનુસંધાને આવા બાળ વૈજ્ઞાનિકો આગળ જઈ ભવિષ્યમાં દેશનું નામ રોશન કરે એવી હું એમને શુભકામનાઓ પાઠવું છું।